પાનવાલા રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ફૂલી દડા જેવી રાજસ્થાની ફેમસ મૂંગ દાલ કચોરી। એના માટે સૌથી પહેલાં અડધો કપ મગની દાળને 4 થી 5 કલાક માટે પલાળશું। હવે તેને 2-3 પાણીએ ધોઈને પાણી કાઢી નાખશું। હવે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરશું અને દરદરી વાટી લેશું। હવે એક પેણી લેશું, તેમાં 1 ચમચી તેલ નાખશું। તેમાં 1 ચમચ જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી દરદરા વાટેલા ધાણા અને 1 ચમચી વરિયાળી નાખીને 1 સેકન્ડ માટે શેકી લેશું। હવે તેમાં 3 ચમચી બેસન નાખશું અને બેસન લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લેશું। હવે બેસન લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। હવે તેમાં સૂખા મસાલા કરશું। તેમાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, અડધી ચમચી બ્લેક સોલ્ટ અને 1 ચમચી ગરમ મસાલો નાખીને 1 સેકન્ડ માટે શેકી લેશું। હવે તેમાં વાટેલી મગની દાળ નાખશું। મગની દાળનું પાણી જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તેને આપણે શેકી લેશું। હવે દાળનું પાણી સુકાઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી ખાંડ, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી કસૂરી મેથી નાખીને તેને મિક્સ કરી લેશું। 1 મિનિટ પછી આપણે ગેસ બંધ કરીને તેને ઠંડુ કરી લેશું। હવે એક બાઉલમાં 1.5 કપ ઘઉંનો લોટ લેશું અને તેમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હજમાને હાથથી મસળીને નાખશું અને 4 મોટી ચમચી ઘી નાખશું અને તેને હાથની મદદથી સારી રીતે મસળી લેશું। લોટને હાથ વડે એકવાર ચેક કરી લેશું। આની મુઠ્ઠી વડે છે એનો મતલબ મોણ બરાબર છે। હવે તેમાં થોડું કરીને પાણી નાખશું અને એક નરમ લોટ બાંધશું। હવે તેને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું। 15 મિનિટ થઈ ગઈ છે। હવે તેને એકવાર મસળી લેશું। હવે તેમાંથી થોડો લોટ હાથમાં લેશું અને તેમાંથી નાના લુવા કરી લેશું। હવે એક લુવાને હાથમાં લઈને તેને આંગળીની મદદથી બહારના કોર્નર તરફથી દબાવીને એક પૂરી જેવો શેપ આપશું। આ પૂરીને વચ્ચેની તરફથી થોડી જાડી રાખવાની છે અને કોર્નર પરથી પતલી કરવાની છે। હવે બનાવેલી પૂરીમાં આપણે તૈયાર કરેલું ફિલિંગ મૂકશું અને જેવી રીતે હું વિડીયોમાં બતાવું છું તેવી રીતે દબાવીને એને બંધ કરી લેશું। કચોરીને આપણે આવી રીતે દબાવવું જરૂરી છે, નહીંતર આપણી કચોરી ખુલી જશે અને સ્ટફિંગ બહાર નીકળી જશે। હવે કચોરીને ઉપરથી બંધ કરી લેશું અને જે એક્સ્ટ્રા લોટ હશે તેને આપણે કાઢી લેશું અને આંગળીની મદદથી હલકા હાથે દબાવીને બંધ કરી દેશું। હવે અંગૂઠાની મદદથી કચોરીના વચ્ચેના ભાગને હલકા હાથે દબાવશું। તેને કારણે આપણી કચોરી ફૂલીને દડા જેવી બનશે। હવે કચોરીને મીડિયમ હોટ ઓઇલમાં લો ફ્લેમ પર ફ્રાય કરશું। હવે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે। હવે તેને હલકા હાથે ફેરવી લેશું અને ગેસનો ફ્લેમ મીડિયમ કરી લેશું। હવે 6 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે તેને 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ફ્રાય કરશું અને 1 મિનિટ પછી તેને બહાર કાઢી લેશું। જુઓ, તૈયાર છે આપણી ગોલ દડા જેવી ફૂલેલી મગની દાળની કચોરી। આ કચોરીને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। મારી આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।